કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નિહાલ હાલા, સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઇન પંજાબ નેશનલ બેંક. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપણી આ YouTube ચેનલ ઉપર. દોસ્તો, પ્રીવિયસ બે સેશન એટલે કે સરેરાશનો ભાગ 1 અને ભાગ 2 આ બે ઉપર આપણે વાત કરી. સિમ્પલ ફોર્મ્યુલા, સિમ્પલ દાખલા અને લેવલ ઓફ ડિફિકલ્ટીના દાખલા પણ જોયા. પણ આજનો ટોપિક કંઈક અલગ છે. આજનો ટોપિક છે આનાથી અઘરું કાંઈ નહીં. દોસ્તો, આજના વિડીયોમાં જે આપણે ડિસ્કશન કરવાના છે ને, એ ડિસ્કશન શેનું છે? આઈબીપીએસ એટલે કે બેન્કિંગની અંદર પૂછાતા એવરેજના પ્રશ્નો. આ ટોપિક મેં એટલા માટે લીધું છે કેમ કે આવનારી પરીક્ષાની અંદર જે લેવલ ઓફ ડિફિકલ્ટી વધી છે એ સેન્ટર ગવર્મેન્ટમાંથી સીધા પૂછવામાં આવે, અને એટલા માટે મેં આ ટોપિક એટલે કે આઈબીપીએસ માં પૂછાયેલા દાખલા છે એના માટેના આ સ્પેશિયલ સેશન ગોઠવેલા છે. તો ભાગ 1-2 માં સિમ્પલ સરેરાશ સમજી ગયા, જે ગુજરાત ગવર્મેન્ટ ક્લાસ 3 સુધીમાં પૂછાતી. પરંતુ આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી માં જો પ્રશ્નો આવશે તો હવે જે આપણે દાખલા ગણશું એ લેવલ ઓફ ડિફિકલ્ટી એટલે કે સરેરાશના દાખલા આનાથી અઘરું કાંઈ નહીં, આ ટોપિક ઉપર ચાલતા દાખલા ઉપર હશે. તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ આજનો આપણે સમ. દોસ્તો, સ્ક્રીન ઉપર અત્યારે આપણી સામે જે પ્રશ્ન છે એ પૂછાયેલો છે આઈબીપીએસ ક્લર્ક 2015 ની પરીક્ષામાં. પ્રશ્ન શું છે કે એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો ગણવામાં આવ્યું. બાદમાં જાણવા મળ્યું કે એકનું વજન ગણતરી 36 કિલો તરીકે કરવામાં આવી હતી, જ્યારે તેનું વાસ્તવિક વજન 33 કિલો હતું. વિદ્યાર્થીઓનું વાસ્તવિક સરેરાશ વજન કેટલું છે વર્ગમાં? હવે પ્રશ્ન કંઈક આવો છે કે 60 વિદ્યાર્થી હતા, એનો આપણે કેલ્ક્યુલેશન ગણ્યા, બધાને ટોટલ કર્યા હશે એટલે આપણને મળી સરેરાશ 40. પરંતુ એક છોકરો હતો, એનું વજન આપણે ગણતરીમાં સરવાળામાં લખ્યું 36, જ્યારે વાસ્તવિકમાં હતું કેટલું? 33. કાંઈ નહીં, જ્યારે કંઈ ખોટી ક્રિયા થઈ જાય ત્યારે સરેરાશની અંદર અવલોકનના સરવાળામાંથી એક ખોટી વેલ્યુશનને કરો બાદ, ત્યારબાદ જે સાચી વેલ્યુશન છે એને કરો પ્લસ. જે જવાબ આવે એને અવલોકનની સંખ્યાથી ભાગી નાખો એટલે તમને સરેરાશ મળી જાય. દાખલો ગણીને બતાવું, તમને વધુ સારી રીતે સમજાશે. શું કીધું છે આપણને કે 60 વિદ્યાર્થી એટલે છેદમાં આવશે 60, આટલા વિદ્યાર્થી છે. સરેરાશ વજન કેટલા કિલો? તો કે 40 કિલો. બેયને ગુણાકાર કરો એટલે 6 ચોકુ 24 એટલે આવશે 24. આ 24 તો છે ટોટલ સરવાળો છે, બધાય 40 વિદ્યાર્થીનો સરવાળો કરીએ તો 2400 થાય. ખોટી ક્રિયા માઈનસ સાચી ક્રિયા પ્લસ. ખોટી ક્રિયા શું થયું? ભૂલથી 36 એડ થયા. 36 એડ થયા એટલે અહીંયા કરો માઈનસ 36. અને વાસ્તવિક વજન એનું કેટલું હતું? વાસ્તવિક વજન હતું 33 એટલે આમાંથી થશે પ્લસ 33. એટલે 2400 માંથી માઈનસ 36 કરવાના, પ્લસ 33 કરવાના. આ કેલ્ક્યુલેશનમાં ન ભૂલમાં આવી જતા, ગૂંચવાઈ જતા. શું કરવાનું ખબર? જોઈ લેવાનું. પેલા 36 ઘટાડશું, પાછા 33 પ્લસ કરશું. 36 માંથી 33 જાય એટલે વાત કેટલાની આવે? 3 ની આવે. એટલે 2400 માંથી 3 કાઢો, કેટલા આવે? 2397. એટલે આવી ગયા 2397. સાચો સરવાળો સરેરાશ નથી. 2397 શું છે? સાચો સરવાળો છે. હવે 2397 ભાગ્યા 60 કરી નાખો, આવશે 39.95. લખી નાખીએ 39.95. આ શું થયું? તમારો ટોટલ આન્સર. સમજાણું દાખલો? આવી મજા? આવા પ્રશ્ન આઈબીપીએસ ક્લર્કમાં પહેલા પૂછાતો પ્રશ્ન જોજો 2015 નો છે. હજી આગળ આપણે ધીરે ધીરે જેમ વર્ષ જશે એમ લેવલ ઓફ ડિફિકલ્ટી પણ વધશે. ચાલો, આ પ્રશ્ન સમજાઈ ગયું હોય તો આપણે આગળ વાત કરીએ. હવે પ્રશ્ન નંબર 2016 માં કંઈક પ્રશ્ન આવો પૂછાણો કે 60 વિદ્યાર્થીઓના વર્ગની કુલ ઉંમર 900 વર્ષ છે. 20 છોકરીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ, અન્ય 20 છોકરીઓની 16 વર્ષ છે. તો બાકીની છોકરીઓની સરેરાશ ઉંમર શોધો. ગર્લ્સ ટોટલ કેટલી છે? તો કે ભાઈ કુલ ગર્લ્સ છે એ 60 છે. હવે
પહેલા અહીંયા આપણે કુલની વાત કરશું. કુલ ગર્લ્સ 60. સરેરાશ જરૂર નથી, પણ ટોટલની જરૂર છે. કેટલા છે? 900. કુલની વાત થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ 20, એટલે અહીંયા આપણને કીધું કે જે પ્રથમ અથવા તો અન્ય કોઈ પણ 20 છે ને, ચલો અન્ય 20 કરી નાખીએ. આ 20 જે છોકરીઓ છે એની સરેરાશ કેટલી છે? તો કે આ છોકરીઓ 20, એની સરેરાશ 12. આનું ટોટલ કેટલું થશે? 12 દુને 24, એટલે કે 240. એટલે કુલમાંથી પ્રથમ 20 છોકરીઓની ટોટલ ઉંમર કે વજન છે, ઉંમર કેટલી છે? 240. ત્યારબાદની 20 છોકરીઓની વાત કરીએ તો કે એના પછી જે 20 છોકરીઓ છે એની જે સરેરાશ છે એ આપણને આપેલી છે 16 વર્ષ. તો કે ભાઈ ત્યારબાદની 20 છોકરીઓ એની સરેરાશ 16 વર્ષ. ટોટલ કેટલું થશે? 16 દુને 32, એટલે આવશે અહીંયા 320. એટલે કે આ 20 પૂરી થઈ. કુલ કેટલી છે? તો કે ભાઈ કુલ છે 60. 60 માંથી 20 ને 20 40 વહી ગઈ, તો વૈધી કેટલી? તો કે ભાઈ વૈધી 20. એટલે હવે જે આપણે ગોતવાની છે છેલ્લે વૈધી 20 છોકરીઓની સરેરાશ. કેમ મળશે? ટોટલ છે 900 છે, એમાંથી પહેલા 20 ની 240 માઈનસ કરો, ત્યારબાદના 20 ની 320 માઈનસ કરો તો વધશે એ તમારો જવાબ. એટલે તમે આની અંદર 900 માંથી કેટલા માઈનસ કરવાના છે? 240 ને 320. હવે 2018 માં એક પ્રશ્ન આવો પૂછાણો. એક વર્ગમાં 40 બાળકો છે જેમાં છોકરીઓ કરતા 4 વધુ છે. બધાનું સરેરાશ વજન 42.5 કિલોગ્રામ છે અને બધી છોકરીઓનું સરેરાશ વજન 48 કિલો છે. તો બધા છોકરાઓનું સરેરાશ વજન શોધો. જો પ્રશ્ન સમજો. ક્લાસની અંદર 40 બાળકો છે, છોકરીઓ કરતા 4 વધારે. છોકરીઓ જે છે એનું સરેરાશ વજન 48 છે, છોકરાનું ગોતવાનું કીધું છે. બહુ કઈ અઘરું નથી. પહેલી વસ્તુ કે તમારે શું કરાય તો કે તમારે મગજની અંદર એક વસ્તુ બેસાડાય કે છોકરીઓથી કેટલા વધારે? 4 વધારે છે ને. 40 માંથી 4 માઈનસ કરી દો, કેટલા આવ્યા? 36. 36 ના 2 ભાગ પાડી દો, 18 અને છોકરાને 4 વધારી દો, 22. એટલે છોકરીઓ 18 અને છોકરાઓ 22. એટલે આની અંદર આપણે જોઈએ કે 40 ટોટલ છે, એના અંદરથી 18 શું છે? તો કે ભાઈ 18 જે છે એ ગર્લ્સ છે અને 22 શું છે? 22 છે એ બોયઝ છે. 18 ગર્લ્સ અને 22 બોયઝ. હવે ગર્લ્સ નું તમને શું આપેલું છે કે છોકરીઓનું સરેરાશ વજન આપણને આપેલું છે કેટલું? 48. આ બાજુ છોકરીઓનું ગણું છું, 18 છોકરીઓ છે અને એનું સરેરાશ વજન કેટલું આપેલું છે? તો કે ભાઈ છોકરીઓનું સરેરાશ વજન આપેલું છે 48. હવે તમે એનો ગુણાકાર કરો, આવશે 864. હવે છોકરાઓની સરેરાશ આપણને ગોતવાની કીધી છે, પણ તમારી પાસે કુલ સરેરાશ છે કેટલી છે? જો 40 છોકરા છે, છોકરીઓ થઈને એની સરેરાશ આપણને આપેલી છે 42.5. 40 ગુણ્યા 42.5 તમે કરશો તો જવાબ આવશે 1700. આ 1700 કેવા છે કે 1700 ની અંદર બંને ગર્લ્સ પ્લસ બોયઝ બંને છે. જ્યારે 48 મલ્ટીપ્લાય 18 કરીને 864 આવી, માત્ર શું છે? ગર્લ્સ. એટલે 1700 માંથી 864 માઈનસ કરશો એટલે તમને બોયઝ મળશે. એટલે બોયઝ છે કેટલા? તો કે ભાઈ બોયઝ ની કેલ્ક્યુલેશન અહીંયા હું લખું છું બોયઝ. બોયઝ ની કેલ્ક્યુલેશન તમે કરો, બોયઝ છે 22. રાઈટ. હવે તમે 1700 ની અંદરથી 864 માઈનસ કરશો એટલે જવાબ આવશે 836. 22 ભાગ્યા 836 કરો એટલે જવાબ આવ્યું તમારું 38. એટલે 38 આ શું છે? બોયઝ ની સરેરાશ છે, એટલે કે છોકરાઓનું વજન 38 કિલો. સમજાણું બધાને? ચાલો, એટલે આ લેક્ચરનો છેલ્લો દાખલો એટલે કે 2021 માં પૂછાયેલા સરેરાશનો પ્રશ્ન હવે આપણે ગણશું. તો 2021 માં આવો પ્રશ્ન પૂછાણો કે જૂથનું સરેરાશ વજન 36 કિલો છે. જૂથમાં કેટલા છોકરા છે, છોકરીઓ છે, વ્યક્તિઓ છે, કાંઈ કીધું નથી.
જૂથ કીધું છે જેનું સરેરાશ વજન 36 કિલો કીધું છે. ઓકે, જો 48 કિગ્રા વજન ધરાવતા 10 વિદ્યાર્થી જૂથ છોડી દે છે, એટલે જે પણ જૂથ હતું એમાંથી 10 છોકરા વયા ગયા જેનું સરેરાશ વજન કેટલું છે 48 કિલો. હવે તો પછી જૂથનું સરેરાશ વજન 1 કિલો ઘટે છે, એટલે જૂથ જે છે એની અંદર એવરેજમાં સરેરાશમાં 1 કિલોનો ઘટાડો આવ્યો. તો શરૂઆતમાં જૂથમાં લોકોની સંખ્યા કેટલી હતી? પ્રશ્ન જેટલું દેખાય છે ને એટલું અઘરું નથી જો તમે એના કન્સેપ્ટ સમજેલા હોય તો, બાકી તો એક્ઝામમાં સીધું સ્કીપ કરીને આગળ વધવાની વાત થશે. જ્યારે આ વસ્તુ આપેલી હોય ને ત્યારે x ને તમારે પ્રિડિક્ટ કરવું પડશે, એટલે કે ધારવું પડશે. ધારી લ્યો કે ગ્રુપમાં x વ્યક્તિઓ છે, કેટલા ધાર્યા આપણે? x વ્યક્તિ આપણે ધારી લીધા. સરેરાશ કેટલી છે? તો કે 36. અહીંયા હંમેશા શું આવે? 36 મલ્ટીપ્લાય x, એટલે આ બાજુ આવ્યા આપણા 36x. ડન? ઓકે. હવે 48 કિલો વજન ધરાવતા 10 વિદ્યાર્થીઓ જૂથ મૂકીને વયા ગયા, એટલે 48 ગુણ્યા 10 કરો એટલે કે 480 કિલો વજન ઘટાડવામાં આવ્યું, એટલા લોકો જાય છે. તો પછી જૂથનું સરેરાશ વજન 1 કિલો ઘટે છે. પહેલા વજન કેટલું હતું? 36 હતું. હવે કેટલું થઈ ગયું? 35 થઈ ગયું. વયા ગયા 10 વ્યક્તિઓ. 10 વ્યક્તિઓ વયા ગયા તો અહીંયા નીચે આવશે કે નહીં? x માઈનસ 10, કેમ કે જેટલા હતા એમાંથી 10 ઓછા ગયા. હવે મલ્ટીપ્લાય કરો 35x માઈનસ 35 ગુણ્યા 10 એટલે 350. હવે ધ્યાનથી જોજો, 35x માઈનસ 350 શું છે? પેલા જે અવલોકનનો સરવાળો હતો એમાંથી માઈનસ 480 છે. આટલી વાત મગજમાં બેસી ગઈ તો જ સમજાશે. 36 સરેરાશ હતી, x વ્યક્તિ છે એટલે 36x, એમાંથી 480 જાય એટલે એક સરેરાશ ઘટે છે, એટલે 36 માંથી 35 થયા. x માંથી 10 માઈનસ કરે, x માઈનસ 10, એટલે કે આ 36x જે તમારી પાસે આપેલું છે, આ 36x જે છે એમાંથી 480 માઈનસ કરો તો 35x માઈનસ 350 આવે. બેયનું ઇક્વલ ટુ માં મૂકો, ધ્યાનથી જોજો. આ બાજુ મૂક્યું મેં 36x, એમાંથી કેટલા ઘટાડું? તો કે 480 કરું માઈનસ, તો શું થયું? તો જવાબમાં તમને મળ્યો 35x માઈનસ 350. હવે પ્લસ 480 સામે આવશે, માઈનસ 480 સામે જશે એટલે પ્લસ થશે, પ્લસ 35x આ બાજુ આવશે એટલે માઈનસ થશે. 36x માંથી 35x જાય એટલે જવાબ આવશે તમારો x. કેટલું? તો કે 480 માઈનસ 350 કરો, કેટલાનો ફેર આવે છે? 5 6 7 8 30, એટલે 130. એટલે તમારો જવાબ આવી ગયો 130. આ જવાબ સાચો છે કે ખોટો? એક્ઝામ સમયે વેરીફાઈ ન કરતા, ઓપ્શનમાં હોય તો ટીક કરજો. ઘરે આવીને વેરીફાઈ કરવું હોય તો કઈ રીતે થાય ખબર? x છે 330 મળી. હવે જો અહીંયા x ની વેલ્યુશન છે ને, ત્યાં 330 મૂકો. 330 મૂકશો એટલે 36 ગુણ્યા 130 કરશો, x ની અહીંયા 130 મૂકશો, 36 ગુણ્યા 130 કરશો તો એક જવાબ મળશે. તો કે હા. એમાંથી માઈનસ કરો 480, જે વેલ્યુશન આવે એને x માઈનસ 10 એટલે કે 130 માઈનસ 110 એટલે 120 થી તમે ડિવાઈડ કરશો તો જવાબ આવી જશે. એવરેજ તમારી 35. સમજાણું? આવા દાખલા આઈબીપીએસ ની એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્યારનું છે? આઈબીપીએસ ક્લર્ક 2021 નું છે. આશા છે કે તમને આ વિડિયો સમજાણું હશે. અહીંયા હું એવરેજના આ ક્વેશ્ચન ની વાર્તા, ગણતરી ને વિરામ આપું છું. તમને કોઈ સરેરાશના દાખલા ન આવડતા હોય, પ્રશ્ન હોય તો આપણે જે કોમેન્ટ બોક્સ છે એની અંદર દાખલો અચૂક લખો. જે પણ વિદ્યાર્થી કોમેન્ટ વાંચે જવાબ આપે, નહીતર લાસ્ટમાં હું સોલ્યુશન કરી અને ચોક્કસ વિડિયો બનાવીશ અથવા તો કોમેન્ટમાં જવાબ આપવાનો પૂર્ણ પ્રયાસ કરીશ. તો અહીંયા વિડિયોને વિરામ આપું છું. બધાય વિદ્યાર્થીઓને ફરી એક વખત વિનંતી છે, વિડિયોને જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેનાથી મને મોટિવેશન મળે અને બીજા વિદ્યાર્થીને પણ આ વિડિયો ગણતરીમાં ઉપયોગી નીવડે. તો માણીને વિરામ આપું. ફરી પાછા નેક્સ્ટ વિડિયો, નેક્સ્ટ લેક્ચરમાં નવા કોઈ ટોપિકની સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.